સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોટી કામગીરી થઈ છે। જિલ્લા એસઓજીએ 9 કિલો 809 ગ્રામ ગાંજા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। રાજસ્થાનથી મોડાસા તરફ આવી રહેલી ટ્રકમાં નશાકારક ગાંજાનો જથ્થો લવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા એસઓજીની ટીમે નવી સિવિલ હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી। બાતમી મુજબ આવેલી ટ્રકને રોકી અને તપાસ કરતા ટ્રકની કેબિનમાં એન્જિન ગાર્ડની નીચે દોરીથી લગાવેલી મીણિયા થેલીમાં છુપાવેલો ગાંજો મળી આવ્યો। પોલીસે અલગ અલગ પ્લાસ્ટિકની 5 થેલીમાં ભરેલ 5 લાખની કિંમતનો 9.8 કિલો ગાંજો જપ્ત કર્યો હતો। 19 તારીખે રાત્રે બાતમીના આધારે અમારી અરવલ્લી જિલ્લાની એસઓજી ટીમ જ્યારે મૂવમેન્ટમાં હતી ત્યારે એક વિગત એવી મળી હતી કે મોડાસા ટાઉનમાં રાજસ્થાનથી ગાંજો સપ્લાય કરવામાં આવે છે। આમાં ચોક્કસ બાતમી હતી અમારી પાસે। એ બાતમીના આધારે જે ટ્રક ડાઉટફુલ હતો એ ટ્રકને ચેક કરતા એક વ્યક્તિ નામે એનો જે ડ્રાઈવર હતો ઇરફાન અને ટ્રકનો માલિક છે મોહસિન તો માલિક છે, એ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને આ ઇરફાન જે છે એ એના ટ્રકમાંથી ઝડપી કરતાં 8 કિલો જેટલો 4,19,000નો ગાંજો મળેલો છે। પછી એ ગાંજો કોના માટે લાવતો હતો એ સંદર્ભે પૂછપરછ ત્યાં સ્થળ ઉપર કરતાં એણે એક વ્યક્તિનું નામ આપેલું જાકીર, રાણા સૈયદ ગામમાંનો રહેવાસી છે અને આ જાકીરે એની પાસેથી ગાંજો મંગાવેલો। એટલે એસઓજીની ટીમે ત્યાં ફરીથી વોચ ગોઠવી અને કારણ કે જાકીરે ગાંજો લેવા અમુક જગ્યાએ આવવાનો હતો મોડાસામાં જ, એને કારણે થઈ અને એને જાકીર જેવો આવ્યો હોય પિકઅપ ડાલુ લઈને એટલે તરત જાકીરને પણ પકડી લીધો છે। બંને આરોપી અમારી પાસે છે। જાકીર મુલતાની 45 વર્ષ ઉંમર છે અને રાણા સૈયદનો વતની છે અને ઇરફાન જે છે એ ડ્રાઈવર છે। આ સિવાય આમાં કોઈ આરોપી છે કે કેમ અને આ પહેલાં અગાઉ ક્યારેય આ ટ્રીપ કરેલી છે કે શું એ બાબતની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે।